થોડાક સમયમાં આટલા બધા લોકો આરતીમાં જોડાઈ ગયા। શ્રાવણ માસ એટલે મહાદેવનો મહિનો, એટલે હું નીકળી ગયો ભગવાન શ્રી ભોળાનાથના દર્શન કરવા। ટૂંકો પંથ કાપ્યા બાદ હું પહોંચી ગયો મહાદેવના મંદિરે। અહીંયા ભુરખિયા દાદા અને મહાદેવ બિરાજમાન છે। સૌ પ્રથમ બીલીપત્ર એકત્રિત કરી અને પછી આવી ગયો મહાદેવના દર્શન કરવા અને મહાદેવને જળ અભિષેક કર્યા બાદ બીલીપત્ર ચડાવ્યા। પછી હું ને મારા મામાનો દીકરો નીકળી ગયા બજરંગદાસ બાપાના દર્શન કરવા। જી હા મિત્રો, અમે પહોંચી ગયા ગુરુ આશ્રમ બગદાણા। સૌ પ્રથમ શ્રીફળ અગરબત્તીને પ્રસાદ લઈ લીધો અને આવી ગયા બાપાના દર્શન કરવા। સવારમાં બજરંગદાસ બાપાના દર્શન સારી રીતે થઈ ગયા। ત્યારબાદ સમાધિ મંદિરના દર્શન કરી લીધા અને આવી ગયા જ્યાં બાપા વડલામાં દર્શન દે છે। હા મિત્રો, અહીંયા ધ્યાન મંદિર પાસે વડલો છે, ત્યાં બાપા સાક્ષાત દર્શન દે છે। આ મંદિરમાં પંચ ધાતુથી બનેલી બાપાની મૂર્તિ સ્થાપિત છે। આવી અદ્ભુત કોતરણીથી મંદિરની રમણીયતામાં વધારો કરવામાં આવ્યો છે। પછી અમે દર્શન કરીને આવી ગયા બાપાની ગાડી જોવા। પહેલાના સમયની ગાડી જે હજી હયાત છે। અહીંયા વહેલા આવવાનું ફળ એ મળ્યું કે અમને બાપાની આરતીમાં બેઠવાનો મોકો મળ્યો। બપોરના 12 વાગે અહીંયા આરતી થાય છે। ધીરે ધીરે લોકો બાપાની આરતીમાં જોડાઈ ગયા। આરતી પૂરી થયા બાદ અમે નીકળી ગયા ભોજનશાળા તરફ। અહીંયા દરરોજના હજારો ભક્તો પ્રસાદ લે છે। પછી અમે પણ બેઠી ગયા પ્રસાદ લેવા। આ પ્રસાદમાં એટલી મીઠાશ કે પેટ ભરાય જાય પણ મન ન ભરાય। પ્રસાદી ગ્રહણ કર્યા બાદ અમે નીકળી ગયા ઘર તરફ। આવા તડકાથી તપેલી ગાડીની સીટ ઉપર બેઠીને અમે નીકળી ગયા ઘર બાજુ। ઘરે પહોંચ્યા ભેગા પાછા નીકળી ગયા ગાડી લઈને તળાજે અને આવી ગયા કપડાની દુકાને। ભાણુભાના કપડા લઈને આવી ગયા ઈડલી ખાવા। ઈડલી આવી ગઈ ને વહી ગઈ પેટમાં। પછી શું ચાવી શરૂ કરીને મિની વ્લોગ બંધ કરી દીધો। આવજો આવજો આવજો।